Good morning and welcome to question and answer series on the path of spiritual evolution. આપણે લાસ્ટ એપિસોડની અંદર ભગવદ્ ગીતાના ચાર શબ્દોને મૂક્યા હતા કે ભાઈ ચાર શબ્દોની અંદર આખું લાઈફ આવી જાય છે અથવા જીવનનું જ્ઞાન આવી જાય છે. એમાં પહેલો શબ્દ હતો 7મા અધ્યાયનો 5મા શ્લોકનો ધાર્યતે. જ્યારે પરા એલિમેન્ટ અપરા એલિમેન્ટને ધારણ કરે છે અને એને લઈ આપણને જીવનનો અનુભવ થાય છે. જો આપણે ડીપ સ્લીપમાં હોઈએ છીએ ત્યારે આપણી અપરા એક્ટિવ નથી હોતી. જે ભગવાને 8 તત્વો અપરાના બતાવ્યા અને સાંખ્યની અંદર એને 24 તત્વો બતાવવામાં આવેલા છે. એટલે પાછળ મારા ખ્યાલથી 10મા અધ્યાયમાં પણ 24 તત્વોની વાત કરી છે. એ રહી જ કે પંચ મહાભૂત, મન, બુદ્ધિ ને અહંકાર, આ મેઇન 8 તત્વ છે. એનો પછી ફેલાવો વધારે તત્વોમાં થયો, પણ એ બધા અપરા એલિમેન્ટ છે. તો આજે આપણને જે અનુભવો થાય છે, આપણે ધારણ કરીએ એટલે જે ભાવ ઊભા થાય છે, એ ભાવ શેને લઈને ઊભા થાય છે? તો એ આપણી ટેન્ડન્સી, સ્વભાવના લઈને ઊભા થાય છે. ભગવાને આપણને સ્વભાવ આપેલા છે અને કેટલાક આપણે વધારાના લઈ લીધા છે. એને આપણે થોડુંક ડીપમાં સમજશું. બરાબર. મુખ્યત્વે 4 પ્રકારના સ્વભાવ આપણી પાસે છે. પહેલો નેચરલ અને જીનેટિક. બરાબર. એટલે પહેલો નેચરલ, બીજો જીનેટિક. નેચરલ, જીનેટિક અને ત્રીજો આપણને આ જે ટ્રીપ આપી છે, કાર્મિક ટ્રીપ, એના માટેનો એટલે કાર્મિક ટ્રીપ રિલેટેડ ટેન્ડન્સી. અને ચોથો એ આપણે એક્વાયર કરી લીધો છે. કેવી રીતે? એ સાયન્સ બહુ સારી રીતે સમજાવે છે કે ભાઈ આપણે સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કર્યું. જન્મ્યા ત્યાંથી 6 વર્ષ સુધીમાં એ ડેવલપ કર્યું. તો આપણે શરૂઆત કરીએ. તો આ જે કોસ્મિક લાઈફ છે એનો ફ્લો ચાલી રહ્યો છે, એમાં આપણે એક એન્ટિટી છીએ. ખરેખર આપણે એની સાથે હાર્મની કરીને જીવવાનું છે, પણ આપણે આપણું પોતાનું વર્લ્ડ ઊભું કર્યું. આપણે કંઈ સ્પેશિયલ નથી, પણ આપણે અહીંયા કેમ આવ્યા એનો પર્પઝ શું છે કે આપણી પોતાની કાર્મિક ટ્રીપ છે દરેક વ્યક્તિની. સાવ નાનામાં નાનો વ્યક્તિ હોય અથવા એની લિવિંગ બિંગ ઓર નોન લિવિંગ બિંગ અહીંયા આ વર્લ્ડની અંદર છે, તો એનો એક પર્પોઝ છે. લિવિંગ બિંગ હોય કે નોન લિવિંગ બિંગ હોય, એ દરેક પોતપોતાની કાર્મિક ટ્રીપ ઉપર છે. હું મારા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છું અને કોસ્મિક જે ફ્લો છે એ પણ એના કોસ્મિક ઇવોલ્યુશન ઉપર છે. આપણે આગળ જોયું હતું કે સાયન્સની રીતે બિગ બેંગ થિયરીથી જે નિયરલી 14 બિલિયન યર્સ થયા યુનિવર્સને, તો પહેલાં એટમથી મોલેક્યુલને બધું જે ડેવલપમેન્ટ થયું, બરાબર, એ ઇવોલ્યુશન છે. તો આપણે એક પહેલું નાનું પિક્ચર અહીંયા મૂક્યું છે કે આપણું જીવન કેવું છે, જર્ની છે. એમાં આપણો જન્મ થાય છે, આપણે જીવન જીવીએ છીએ. જો 1 નંબરે જન્મ થયો, બરાબર, પછી 1 થી 3ની અંદર આપણે જીવન જીવ્યા, એટલે આપણે 2 નંબર વચ્ચે મૂક્યો છે. એ લાઈફ છે આપણું. અને પછી 3 એટલે એ આપણી ડેથ છે. પણ કોનું ડેથ છે? ગ્રોસ બોડીનું. કારણ કે આપણે પરાન અપરાના બનેલા છીએ. ગ્રોસ બોડીનું ડેથ છે. અને ભગવાને જેમ આગળ વાત કરી કે આપણે શરૂઆતમાં લીધેલું 8મા અધ્યાયના આધારે કે
આપણને જે આપણી ગ્રોસ બોડી મળી છે આપણા પાસ્ટ કોઝાલિટીમાંથી બનેલી છે. અને આપણું બોડી છે એની અંદર સ્ટોર થયેલી એનર્જી છે. કઈ એનર્જી છે? આપણી પાસ્ટ કોઝાલિટીની કાર્મિક એનર્જી. અને એ જેમ ઇવેન્ટ આવે છે, ઇવેન્ટ કેમ આવે છે કે દરેક સિચ્યુએશન આવે છે એ આપણું અને કોસ્મિક ઇવોલ્યુશનનું મિલન છે. અને એ આપણને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે કે આપણી જે બ્લોક થયેલી એનર્જી છે એ રિલીઝ થાય. જો આપણે એને સાચી રીતે રિલીઝ કરીએ તો નવા કર્મ ન બંધાય અને એન્ડ ઓફ ધ ડે આપણી એનર્જી બધી રિલીઝ થઈ જાય. એ પિક્ચરની અંદર બધા સ્ટાર અલગ અલગ કલરના બતાવ્યા છે. એ બધી ઇવેન્ટ છે. આપણે જન્મ થયો, મોટી મોટી ઇવેન્ટ લો તો તમે યર 10 પાસ કર્યું, યર 12 પાસ કર્યું, કોલેજ પાસ કરી, લગ્ન થયા, પતિ બન્યા, પછી ફાધર બન્યા, પછી ઓફિસર બન્યા, રાઈટ? એ આપણે આગળ જોયું હતું ધાર્ય તેમાં એનું એન્ડ રિઝલ્ટ, બરાબર? સો આપણે આપણા જીવન દરમિયાન અને ડેલીમાં અત્યારે હાલ પણ સબ્જેક્ટિવ ને ઓબ્જેક્ટિવ આપણા એક્સપિરિયન્સ આવ્યા જ કરે છે. ઇવેન્ટો સર્જાયા જ કરે છે. અત્યારે હું બોલી રહ્યો છું એ પણ એક ઇવેન્ટ છે. બીજું એક નાનું પિક્ચર આપણે મૂક્યું છે કે આપણી જે કાર્મિક ટ્રીપ છે એની ઉપર જો મેં અલગ પિક્ચર બતાવ્યા છે. ડાન્સ કરતો બતાવ્યો છે, ઓસ્ટ્રેલિયાનો મેપ બતાવ્યો છે, ડાઇનિંગ કરતા બતાવ્યા છે, પછી સ્ત્રી ને પુરુષ સાથે બતાવ્યા છે, પછી બીચ બતાવ્યા છે. એ બધી ઇવેન્ટો છે, બરાબર? અને નીચે બતાવ્યું છે અલગ કલરમાં સટલ એન્ડ કોઝલ બોડી, બરાબર? અને એની ઉપર અલગ કલરથી બતાવેલું છે એક્વાયર્ડ ટેન્ડન્સી લખેલું છે. એ આપણો જ્યારે જન્મ થયો અને એના જે આપણે 5-6 વર્ષની અંદર જે આપણે બ્રેઇન ડેવલપમેન્ટ થયું, બરાબર? એ બ્રેઇન ડેવલપમેન્ટને લઈ અને આપણે એ ટેન્ડન્સી ઊભી કરી છે જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, બરાબર? તો એ બીજા પિક્ચરમાં એ છે. હવે આપણે ઝડપથી આગળ વધીએ. આજે મુખ્ય આપણો હેતુ છે કે પહેલાં સમજી લઈએ કે કઈ કઈ ટેન્ડન્સી છે. જો સ્વભાવ પોતે સ્વરૂપે કંઈ ખરાબ નથી, પણ જો આપણે એને સાચી રીતે ઉપયોગ ના કરીએ તો આપણે નવા કર્મો બાંધી અને આપણને મુશ્કેલી થાય. તો એને આપણે પ્રકૃતિ કહીએ છીએ, સ્વભાવ કહીએ છીએ, નેચર કહીએ છીએ, એટીટ્યૂડ કહીએ છીએ, ટેમ્પરામેન્ટ કહીએ છીએ, ટેન્ડન્સી કહીએ છીએ. બધા અલગ અલગ નામ વાપરીએ છીએ. મુખ્ય હેતુ એ છે કે જ્યારે આપણી પરા એટલે મારી પરા એટલે મારો જીવાત્મા જ્યારે અપરા કહેતા બોડી માઇન્ડને અપહેલ કરે, બરાબર? એટલે મને હું છું એ આવી ગયું. હવે એમાં પાછા બે વસ્તુ થાય છે કે જ્યારે અપરા એક્ટિવ હોય ને અપરા સાયલન્ટ હોય. અપરા સાયલન્ટ ક્યારે હોય? તો જ્યારે આપણે ડીપ સ્લીપમાં હોઈએ ત્યારે અપરા સાયલન્ટ છે, તો લય મોડમાં છે. કેવું છે? લય મોડમાં છે. પેલું સૂકું લાકડું હોય અને નદીના પ્રવાહમાં જે હલતું હોય, તરતું હોય, તો એ પ્રવાહના લયમાં લયા કર્યા કરે. એ રીતે આપણે કોસ્મિક લયમાં આપણી જીવન ચાલ્યા કરે છે. એટલે કે બ્રિથિંગ થાય છે, પાચન થાય છે, બધું જે કોસ્મિક સેલ્ફ છે એ હેન્ડલ કરે છે. કોસ્મિક ફ્લોમાં બધું ચાલ્યા કરે છે. એનો અર્થ એવો થયો કે તમે, હું, કૂતરું, બલાડું કે ગાય, ભેંસ બધા જ ડીપ સ્લીપ સ્ટેટમાં સરખા છીએ, એક જ છીએ. હવે જ્યારે વેકિંગ સ્ટેટ થાય છે, આપણે જાગ્યા સવારે, તો શું થાય છે? આપણી જે અપરા છે એ એક્ટિવ બને છે. એટલે પહેલું આપણને આઈએમનેસનો અનુભવ થાય, બરાબર? અને પછી સ્ટેપ બાય સ્ટેપ આપણને માઇન્ડ કોન્શિયસ બને. ધીરે ધીરે આપણને માઇન્ડ કોન્શિયસ બન્યા પછી વેધરની ખબર પડે, આજુબાજુ કેવું છે, ગરમ છે, ઠંડુ છે, અંધારું છે, એ બધી વસ્તુ. પછી આપણે બોડીનું કઈ સિચ્યુએશનમાં છે, શું છે, કેવું છે, બધી ખબર પડે ધીરે ધીરે ધીરે.
આપણે એમાં અત્યારે નહીં જઈએ. તો આજે ત્રીજું પિક્ચર મૂકેલું છે કે વોટ આર ટેન્ડન્સી ને હાઉ ડુ યુ ડીલ વિથ ધેમ. બરાબર, એમાં આપણે હાઉ ડુ યુ ડીલ વિથ ધેમ એમાં ડિટેલમાં નહીં જઈએ, ખાલી વોટ આર ટેન્ડન્સી એમાં જોઈશું. તો પરા અને અપરા, એમાં પછી આપણે હ્યુમન બન્યા. હ્યુમનમાં આપણે, હું એઝ એ બાબુ હ્યુમન છું, તો મારી પાસે નેચરલ અને જીનેટિક ટેન્ડન્સી છે, એ મારા સ્વભાવ છે. એમાં નેચરલ ટેન્ડન્સીમાં શું આવી જાય? આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ નેચરલ ટેન્ડન્સી છે. બરાબર. અને જીનેટિક ટેન્ડન્સીમાં શું છે કે મારો દેખાવ ઇન્ડિયન જેવો છે, કારણ કે હું ઇન્ડિયન જીનેટિકમાંથી છું એટલા માટે. બરાબર. એ બધું જીનેટિકમાં આવે, જે આપણા ફેમિલી થ્રુ મળેલું હોય. અને પછી આપણી કાર્મિક ટેન્ડન્સી આવે, એટલે કે આ લાઈફ જીવવા માટે ભગવાને મને મારા આગળના કર્મોના આધારે કાર્મિક ટેન્ડન્સી આપી છે. હવે એને લઈ આપણી પાસે બે નેચર ઊભા થાય. આ જે ત્રણ વસ્તુ છે ને, નેચરલ ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી, કાર્મિક ટેન્ડન્સી, ત્રણ ભેગી થઈ અને મારી અંદર બે નેચર ઊભા થાય. એક્સટર્નલ નેચર ભગવાને આપ્યો છે અને ઇન્ટરનલ નેચર, ઇન્હેરન્ટ નેચર જે આપ્યો છે. ઇન્હેરન્ટ નેચર મીન્સ રુચિ. એને આપણે નોવર, નોલેજ અને નોન એના વિભાગમાં ડિટેલથી સમજ્યા છીએ. અત્યારે આપણે એમાં વિશેષ નહીં ઉતરીએ. અને એક્સટર્નલ નેચરમાં ભગવાને ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં જે 4 કાસ્ટની વાત કરી છે ને, રિયાલિટીમાં કાસ્ટના આધારે નથી, સ્વભાવના આધારે છે. મારો સ્વભાવ જેવો હોય એ પ્રમાણે મારે સોશિયલ કહેતા આપણી જે કોસ્મિક ફ્લો છે એની અંદર હું કેવી રીતે મેક્ઝિમમ સેટલ થઈ શકું, એના માટે ભગવાને અલગથી વ્યવસ્થા કરેલી છે. બરાબર. જો મારો સ્વભાવ ક્ષત્રિયનો હોય, ક્ષત્રિય મીન્સ હું લશ્કરમાં શોભી શકું, સિક્યોરિટીમાં શોભી શકું, બરાબર, હું પોલીસમાં શોભી શકું, તો એ જોબ મારે કરવી જોઈએ. પણ મારો સ્વભાવ ક્ષત્રિય ન હોય અને હું જે બીજી જોબ કહેવાય, દાખલા તરીકે બ્રાહ્મણ રિલેટેડ જોબો, દાખલા તરીકે ટીચરની જોબ હોય, લેક્ચરરની જોબ હોય, પ્રોફેસરની જોબ હોય, સ્ટડી રિસર્ચની જોબ હોય, તો એ મને કામ નહીં લાગે, એટલું સુટેબલ નહીં થાય. એટલે બહારનો સ્વભાવ દરેક વ્યક્તિએ, તમારે ને મારે બધાએ આપણે સમજવાની જરૂર છે. આપણે એ નથી સમજતા ને એટલે આપણે જોબમાં ફેલ જઈએ છીએ. આપણે ડિગ્રીના આધારે જોબ કરીએ છીએ, એવું નથી. આપણે આપણા સ્વભાવ મુજબ આપણે સ્ટડી કરવો જોઈએ અને એ પ્રમાણે આપણે જોબ કરવી જોઈએ. એને મેં અલગથી સેલ્ફ રિયલાઇઝેશનના ચેપ્ટરની અંદર લીધેલું છે. ગોલ, આપણા જીવનના ગોલ કઈ રીતે સેટ કરી શકીએ, એક્સટર્નલ ગોલ. બરાબર, કારણ કે આ લાઈફમાં આપણે જીવવાનું છે. હવે ઇન્હેરન્ટ નેચર છે એ પણ આપણે અલગથી લીધેલો છે, એટલે આપણે અહીંયા એમાં ડિટેલમાં નહીં જોઈએ. હવે ડાયરેક્ટલી આપણે જોઈ લઈએ કે ભાઈ આજે બહારના સ્વભાવ ને અંદરના સ્વભાવ આપણે જોયા. બરાબર. હવે ત્રીજો સ્વભાવ એની ઉપર આપણો આવ્યો છે. કયો આવ્યો છે? કે આપણે પોતે ડેવલપ કર્યો છે. બરાબર. એ કયો? તો આપણી જે ચોથી એક્વાયર ટેન્ડન્સી છે એને લઈને આપણે ડેવલપ કર્યો છે. એ એક્વાયર ટેન્ડન્સી એ આપણું સબકોન્શિયસ માઇન્ડ, જે આપણે એજ ઓફ 6 સુધીમાં ડેલ્ટા અને થેટા બ્રેઇન ડેવલપમેન્ટ થયું, એમાં જે આપણે બધી વસ્તુઓ એક્સેપ્ટ કરી લીધી અને એ જે આપણી બિલીફ સિસ્ટમ બંધાણી છે, એ બિલીફ સિસ્ટમ કેવી થઈ ગઈ છે? હાર્ડકોર બની ગઈ છે, હેબિચ્યુઅલ બની ગયેલી છે. દેટ બિલીફ સિસ્ટમ ઇઝ એક્વાયર ટેન્ડન્સી. તો આ ચારે ચાર ટેન્ડન્સી આપણે જાણવી પડે. કોઈ ટેન્ડન્સી ખરાબ પણ નથી અને કોઈને આપણે સારી પણ કહેતા નથી. બધી જરૂરી છે. એને એક લિમિટ સુધી વાપરો તો. બરાબર. અને એ ભગવાને આપણને આખો પાથ નક્કી કરવામાં આવેલો છે. જો ગીતાના 18મા અધ્યાયમાં વાત કરે છે કે જો આપણે કંઈ બી વસ્તુ નવી ના કરીએ ને, નવું ઊભું ના કરીએ ને, તો ઓટોમેટિકલી
આપણે જે આગળના કર્મો લઈને આપણે આવ્યા છીએ એ કર્મો આપણા એક્ઝોસ્ટ થાય એટલે મીન્સ બળીને રાખ થઈ જાય. એક એનર્જી બ્લોક કરેલી એ રિલીઝ થઈ જાય તો નવી એનર્જી ઊભી ના થાય. અને નવી એનર્જી ના ઊભી થાય તો એક સમયે આપણે કેવા થઈ જઈએ, ફ્રી થઈ જઈએ, ટોટલી ફ્રી. લગભગ 18મા અધ્યાયનો 45મા શ્લોકમાં ભગવાન આ વાત કરે છે. તો અહીંયા આપણે જે 4 ટેન્ડન્સી છે એની કઈ 4 ટેન્ડન્સી એટલું આપણે જાણ્યું. અને આગળ પછી આપણે જે ધાર્ય તેમાં જે વિશેષ જાણવું છે કે આખું જે બિઈંગનેસમાંથી બિકમિંગનેસ આપણી કાર્મિક ટ્રીપમાં કેવી રીતે થાય છે એને આપણે આગળના ભાગમાં સમજીશું. અહીંયા આ એપિસોડ પૂરો કરીએ. થેન્ક યુ વેરી મચ.